જીવનમાં સંઘર્ષનું મહત્ત્વ. કુદરતની કરામત પણ કેવી છે. એક રેશમનો કીડો પોતાની આસપાસ એક ઝીણા રેશમી તારનું કોકડું રચે છે અને એ કોકડામાંથી થોડાક સમય બાદ એમાંથી બહાર આવે છે એક રંગબેરંગી પતંગિયું. આવા રેશમી કીડા, આવા રેશમી તારના ગૂંચળાને જાપાની ભાષામાં કોશેટો કહે છે. એક દિવસ એક માણસ પોતાના ઘરના બગીચામાં ફૂલ છોડને પાણી પાઈ રહ્યો હોય છે અને અચાનક એનું ધ્યાન આવા જ એક કોશેટો ઉપર જાય છે. એ કુતૂહલવશ એ કોશેટોને ધ્યાનથી જોયા કરે છે. એ કોશેટોમાં રહેલું એક નાનકડો જીવ, એ પતંગિયું, એ કોશેટોમાંથી બહાર આવવા માટે એ કોશેટોમાં ઉપરના ભાગમાં છિદ્ર પાડે છે અને ધીમે ધીમે પ્રયત્નો કરતાં એ પેલો જીવ એ કોશેટોના છિદ્રને થોડુંક મોટું કરે અને એમાંથી બહાર આવતું હોય છે. પેલા માણસને આખી ઘટના જોવામાં બહુ જ કુતૂહલ થયું, એટલે આખી ઘટનાને ધ્યાનપૂર્વક જોઈ રહ્યો. પેલા કોશેટોમાં રહેલા એ નાનકડા જીવે, એ પતંગિયાએ કોશેટોમાંથી બહાર આવવા માટે ખૂબ મથામણ કરી અને ઘણા એ મથામણના અંતે એ કોશેટોના ઉપરના છિદ્રને મોટું કરવામાં ઘણે અંશે સફળ રહ્યું. પણ હજુ એ પતંગિયું સંપૂર્ણપણે એ કોશેટોના છિદ્રમાંથી બહાર આવી શક્યું નહોતું. પેલો માણસ આખી ઘટનાને ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો. થોડી વાર જોયા પછી એને લાગ્યું કે આ કોશેટોમાં રહેલા જીવે બહાર આવવા માટેના પૂરતા પ્રયત્નો કરી લીધા છે, પણ હવે બહાર આવવા માટે સમર્થ રહ્યું લાગતું નથી, એટલે મારે એને મદદ કરવી જોઈએ. એમ માનીને એને મદદ કરવાની ભાવનાથી પેલો માણસે એ કોશેટોને હાથમાં લઈ લીધો અને કોશેટોના ઉપરના ભાગમાં જે છિદ્ર પડેલું ત્યાંથી એ તોડી અને આખા કોશેટોને ચીરી નાખ્યો અને એમાંથી એ નાનકડું જીવ પતંગિયું એની હથેળીમાં આવ્યું. એ ધ્યાનથી જોઈ રહ્યો છે આખી ઘટનાને કે હમણાં થોડી વારમાં આ પતંગિયું એ પાંખો ફફડાવશે અને આ મુક્ત ગગનમાં ઉડી જશે. પણ આમાંનું કશું ના થયું. એ પતંગિયાને મદદ કરવાની ભાવનામાં એ માણસ કુદરતની આખી કરામત અને કુદરતની આખી ગોઠવણને સમજી ન શક્યો. કારણ કે કોશેટો તોડવાને કારણે, એ પતંગિયું ઝડપથી બહાર આવવાને કારણે એ પતંગિયું હજુ સંપૂર્ણપણે સક્ષમ નહોતું થયું. ઉડવા માટે હજુ એની પાંખો વિકસિત નહોતી થઈ. કુદરતની કરામત એવી હતી કે એ પતંગિયું પોતે સંઘર્ષ કરીને, મથામણ કરીને, જહેમત કરીને પેલા કોશેટોના છિદ્રને મોટું કરે અને એ છિદ્રને મોટું કરવામાં જે સંઘર્ષ થાય, તકલીફ થાય, એને કારણે એ કોશેટોમાં રહેલા પોષક તત્વો એની પાંખોમાં જાય, એના શરીરમાં જાય, એની પાંખો મજબૂત બને, એની શરીર મજબૂત બને અને જેને કારણે એ છિદ્રને તોડીને જ્યારે પતંગિયું બહાર આવે છે ત્યારે એની પાંખો અને શરીર મજબૂત થયા હોવાને કારણે આ મુક્ત ગગનમાં ઉડી શકે છે. પણ પેલો માણસ એ પતંગિયાને મદદ કરવાની ભાવનામાં કુદરતની આખી ગોઠવણને સમજી ના શક્યો અને એણે કોશેટોને તોડી નાખ્યું, જેને કારણે પેલું પતંગિયું એ અવિકસિત રહ્યું, એની પાંખો મજબૂત ના થઈ શકી અને તેને કારણે એ પતંગિયું કદી આ મુક્ત ગગનમાં ઉડી ન શક્યું. દોસ્તો, ઘણીવાર જીવનમાં સંઘર્ષનું પણ એટલું જ મહત્ત્વ હોય છે, કારણ કે સંઘર્ષ, તકલીફો એ માણસને મજબૂત બનાવે છે, માણસના મનોબળને મજબૂતાઈ બક્ષે છે. એટલા માટે જીવનમાં ઘણીવાર સંઘર્ષનું પણ મહત્ત્વ હોય છે. જો માનવ જીવનમાં સંઘર્ષો ના હોય, તકલીફો ના હોય, સમસ્યાઓ ના હોય તો આપણે સૌ માનવજાત એ પાંગળા થઈ જઈશું. ખરેખર તો માણસના જીવનમાં આવતી તકલીફો, આફતો, દુઃખ એ માણસને સક્ષમ કરે છે અને આવી તકલીફોનો સામનો કરીને માણસ મજબૂત બને છે અને પોતાનું જીવન શાંતિથી સરસ રીતે જીવી શકે છે. એટલે જીવનમાં આગળ વધવા માટે, સફળતા મેળવવા માટે ઘણીવાર જીવનમાં સંઘર્ષનું પણ મહત્ત્વ હોય છે.